20મી મેના રોજ દેશભરના તમામ 12.50 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. શા માટે આ હડતાલ કરવામાં આવી રહી છે તે જાણવા માટે અમારા સંવાદદાતા કેતન જોશીએ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલ સાથે વાત કરી. આવો જોઈએ. ગુજરાત સહિત આખા દેશના મેડિકલ સ્ટોર છે એ 20 મેના રોજ બંધ રહેવાના છે. શા માટે આ બંધનું એલાન આપ્યું છે એ જાણવા માટે ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના પ્રેસિડેન્ટ જસુભાઈ આપણી સાથે છે. જસુભાઈ, શા માટે તમારે બંધ રાખવાની જરૂર પડી? લોકોને દવા તો આવશ્યક છે. આજે દેશની અંદર ઓનલાઈન જે રીતે ગેરકાયદેસર ચાલી રહ્યું છે, યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે, આજે ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે, ત્યારે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને કેન્દ્ર સરકારના ઘણી બધી રજૂઆતો કરી છે. ભૂતકાળમાં પણ હેલ્થ મિનિસ્ટર સાથે આ બધી વાત થયેલી અને એને એ વખતે પણ ઓનલાઈનને પરમિશન નથી મળી. આજે ખુલ્લેઆમ ઓનલાઈન જે દવાઓ વેચાઈ રહી છે એ સમાજ માટે નુકસાન કરતા છે. આજે ડુપ્લિકેટ દવાઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. જ્યારે કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકારે એક કાનૂન બનાવેલો, એક GSR નક્કી કરેલો અને એની અંદર એક ઠરાવ એવો કરેલો કે સંક્રમણ ન ફેલાય એના માટે ડિલિવરી કરી શકો. પણ આજે એનો મિસયુઝ જ્યારે ઓનલાઈન કરી રહી છે, આજે કોર્પોરેટ લેવલના કેટલાક મોટા મોટા મેડિકલ સ્ટોર્સો અમારા માર્જિન કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપી અને ડુપ્લિકેટ દવાઓનો પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે નાના વેપારીનું અસ્તિત્વનું જોખમ છે. અને આવી જ રીતે જ્યારે કે આપણા વડાપ્રધાન મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક ન થાય એના માટે જ્યારે મન કી બાતમાં વાત કરતા હોય, અમે મિસયુઝ ન થાય એના માટેના પ્રયત્ન કરતા હોય અને ઓનલાઈનની અંદર એઆઈના માધ્યમથી કેટલાક ડોક્ટરો મરી ગયેલા છે એવાના નામે પ્રિસ્ક્રિપ્શન બનાવી અને ખુલ્લેઆમ ઓનલાઈનનો જે વેપાર ચાલે છે, મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક થાય છે, તો અમે આના માટે કેન્દ્ર સરકારના વારે રજૂઆત કરેલી છે. આજ દિન સુધી અમારી એ રજૂઆત સાંભળી નથી, એટલે અમે એક દિવસનું ટોકન બંધ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આપેલું છે. માની લો કે 20 તારીખના બંધ પછી સરકાર કોઈ આના ઉપર વધારે સંજ્ઞાન ન લીધું તો આગળ તમારી શું રણનીતિ હશે? આજે જે રીતે ગેરકાયદેસર ઓનલાઈન ચાલી રહ્યું છે અને જે ગેઝેટ નોટિફિકેશન બંને છે એ કેન્સલ નહીં કરે અને ઓલ ઇન્ડિયા અમને આહવાન આપશે તો અમે આ ચોક્કસ મુદત માટે પણ બંધ કરવા તૈયાર છીએ.